બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત પર આવશે અને અનેક જિલ્લાઓમાં કાલથી ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। ત્યારે આ જિલ્લાઓમાં તમારો જિલ્લો છે કે નહીં તે પણ જાણીએ। તમામ જિલ્લાની માહિતી આજના ખાસ વિડીયોમાં તમને આપવામાં આવશે કે બંગાળની ખાડીની આ સિસ્ટમ સક્રિય થઈ છે તેના લીધે કયા કયા જિલ્લામાં વરસાદ પડશે, કેટલા દિવસ વરસાદ પડશે અને કેટલા ઇંચ વરસાદની શક્યતા છે। સાથે સાથે આપણે ખાસ શિયાળા સુધીની એટલે કે ફેબ્રુઆરી મહિના સુધીની વરસાદની, ઠંડીની અને એની સાથે સાથે માવઠા અને વાવાઝોડાની પણ વાત કરીશું, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। 2024ના ચોમાસાના વરસાદનો એક છેલ્લો રાઉન્ડ આવી રહ્યો છે ત્યારે નૈઋત્યનું ચોમાસું છે તે હાલ રાજસ્થાનના ઉત્તર પશ્ચિમ ભાગોમાંથી એની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે, છતાં પણ હજી ગુજરાતની અંદર ચોમાસું સક્રિય છે, જેને કારણે હજુ એક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। બંગાળની ખાડીની અંદર અત્યારે એક વરસાદી સિસ્ટમ બની રહી છે, જે વરસાદી સિસ્ટમ છે જેને કારણે 24 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને વરસાદી જે સિસ્ટમ છે એ આવનારા દિવસમાં એટલે કે 25 અથવા તો 26 સપ્ટેમ્બર સુધીમાં વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશનની કેટેગરી પ્રાપ્ત કરી શકે છે। આજે 24 સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જશે અને જેમ જેમ સમય પસાર થતો જશે તેમ વરસાદી જે સિસ્ટમ છે એ મજબૂત બનતી જશે અને આવનારા દિવસની અંદર રાજ્યના 60 થી 65% વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે। ઓલ ઓવર ગુજરાતની અંદર જે વરસાદ પડવાનો છે તેમાં સૌથી વધારે વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં નોંધાય તેવી શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ અને નવસારી જેવા વિસ્તારો છે, જેમાં 4 થી લઈને 6 ઇંચ વરસાદ અને 1-2 સેન્ટરની અંદર 6 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડે એટલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતના બીજા જિલ્લાઓની અંદર પણ મધ્યમથી ભારે વરસાદો જોવા મળી શકે છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને સપ્ટેમ્બરના અંત સુધી કેટલાક વિસ્તારોમાં ફરીથી વરસાદ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં ફરીથી લો પ્રેશર એરિયા બનશે અને આ સિસ્ટમ મહારાષ્ટ્ર પરથી થઈને ગુજરાત તરફ આગળ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે। આ સિસ્ટમની અસરના કારણે જ હાલ ગુજરાતના ઘણા જિલ્લામાં હવામાનમાં પલટો આવી ગયો છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે। આગામી દિવસોમાં હજી પણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ અને જોર વધશે, ઉપરાંત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। હાલ રાજ્યમાં એક સાથે 2 પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। એક તરફ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, જ્યારે બીજી તરફ ગુજરાતના રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લેવાની પણ શરૂઆત કરી દીધી છે। 25મી તારીખે એટલે કે આવતીકાલે 25 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે। હવામાન વિભાગના કહેવા પ્રમાણે બંગાળની ખાડીમાં 24 કલાકમાં લો પ્રેશર એરિયા બને એવી શક્યતા છે। હાલ અહીં સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને તેની કેટલાક વિસ્તારોમાં અસર પણ શરૂ થઈ ગઈ છે। આ સિસ્ટમ બન્યા બાદ આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર પરથી આગળ વધીને તે ગુજરાત પર આવશે, જેના કારણે પહેલા દક્ષિણ ગુજરાત અને તે બાદ રાજ્યના બીજા વિસ્તારોમાં વરસાદનું જોર વધશે। હાલની સ્થિતિ પ્રમાણે અને જો એમાં કોઈ ફેરફાર ના થાય તો આ સિસ્ટમ 26 સપ્ટેમ્બરની આસપાસ ગુજરાત પર આવે તેવી સંભાવના દેખાઈ રહી છે। આ સિસ્ટમના કારણે ગુજરાતની સાથે મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાંથી ફરીથી વરસાદનું પ્રમાણ વધશે। આ નવી સિસ્ટમ મધ્ય ભારત અને દક્ષિણ ભારત પરથી વરસાદ લાવશે, જેના કારણે ચોમાસાની વિદાય પણ ઘણા વિસ્તારોમાં હજી મોડી થાય તેવી શક્યતા છે। ગુજરાતના કયા જિલ્લામાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ એની હવે વાત કરીએ। હાલ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં અહીં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે। હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતમાં 25 તારીખથી વરસાદનું જોર વધશે અને સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં ફરીથી વરસાદ પડશે। ગુજરાતમાં 25 થી 28 સપ્ટેમ્બર સુધી વરસાદનું જોર વધારે રહે તેવી સંભાવના છે, જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો તથા સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના વિસ્તારોમાં ભારે અને કોઈ સ્થળે અતિ ભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ પૂર્વ અને મધ્ય ગુજરાતમાં 24 સપ્ટેમ્બરથી જ વરસાદનું જોર વધી જશે।
વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા અને આણંદના ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. 25થી 28 સપ્ટેમ્બરની વચ્ચે વલસાડ, ડાંગ, નવસારી, સુરત, તાપી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. વલસાડ અને નવસારી તથા સૌરાષ્ટ્રના કોઈ વિસ્તારમાં અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહી છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં 66% વધારે, જ્યારે ગુજરાતમાં 23% વધારે વરસાદ થયો છે. આવતીકાલથી ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં લાંબા સમયથી વરસાદે વિરામ લેતા તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 4 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આવતીકાલથી ગુજરાતમાં અતિ ભારે વરસાદનું જોર વધશે. 5 દિવસની હવામાન વિભાગની શું આગાહી છે તે ખાસ જાણીએ. નૈઋત્યના ચોમાસાએ કચ્છમાંથી વિદાય લીધી છે, તો બીજી બાજુ હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં લાંબા સમયથી વરસાદે વિરામ લેતા તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. પારો વધવાની સાથે હવામાં ભેજનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ત્યારે બંગાળની ખાડીની સિસ્ટમના કારણે વરસાદ થઈ શકે છે. આ સિસ્ટમ ગુજરાત નજીક પહોંચતા ડિપ્રેશન સર્જાવવાની સંભાવના પણ જોવાઈ રહી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર A.K. દાસના જણાવ્યા પ્રમાણે 26 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધવાની સંભાવના છે. 26થી 28 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે 24 તારીખના રોજ વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે સુરત, ડાંગ, તાપી, નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના કોઈ પણ જિલ્લામાં વરસાદની કોઈ વોર્નિંગ નથી. વરસાદ છેક સુધી પીછો છોડશે નહીં, પછી ઠંડી ઝપશે નહીં. અંબાલાલ પટેલની ફેબ્રુઆરી સુધીની આગાહીની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાન અંગે આગાહી કરી છે. તેમણે હાલની બંગાળની ખાડીની સિસ્ટમથી અસરથી લઈને ઓક્ટોબર મહિનામાં આવનારા ફેરફાર અને ઠંડી અંગે પણ આગાહી આપી દીધી છે. લાંબા વિરામ બાદ ફરી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે. સુરત, વલસાડ અનેક શહેરોમાં વરસાદ છે. બંગાળની ખાડીની અસરના કારણે આગાહી પ્રમાણે વરસાદી માહોલ છવાયો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાન અંગે આગાહી કરી છે. તેમણે હાલની બંગાળની ખાડીની સિસ્ટમની અસરથી લઈને ઓક્ટોબર મહિનામાં આવનારા ફેરફાર અને ઠંડી અંગે આગાહી આપી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે બંગાળના ઉપસાગરની સિસ્ટમ મધ્યપ્રદેશના ભાગો સુધી આવશે, પરંતુ રાજસ્થાનના એન્ટી સાયક્લોન પવનો તેને આગળ વધવા દેશે નહીં. આ સિસ્ટમની વધુ પડતી અસર દક્ષિણ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે. તારીખ 25થી 30માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કોઈ ભાગમાં 8થી 10 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેશે. આ ભાગોમાં લગભગ 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. બીજી બાજુ 28 સપ્ટેમ્બર આસપાસ પણ સિસ્ટમ બની શકે છે. 3 ઓક્ટોબરે પણ એક સિસ્ટમ બનશે, જેના લીધે હવાના હળવા દબાણ ઊભા થતાં તેની અસર ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા રહેશે. નવરાત્રિના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં થોડો વધારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ હળવા વરસાદી ઝાપટા થઈ શકે છે. સાથે જ શરદ પૂર્ણિમા વખતે પણ હવામાનમાં પલટો આવશે. 10થી 13 ઓક્ટોબરના સિસ્ટમના કારણે ચક્રવાત બનવાની શક્યતા રહેશે, જેના કારણે પણ વરસાદ પડવાની શક્યતા રહેશે. 23થી 26 ઓક્ટોબર વખતે ગરમી વધારે પડશે અને તેના કારણે વરસાદ પણ થઈ શકે છે. આ વખતે લાનીનોના કારણે ઠંડી જબરદસ્ત પડશે. ગાત્રો થીજવતી ઠંડી પડશે. 3 ડિસેમ્બરથી ઠંડીની શરૂઆત થઈ જશે. 22 ડિસેમ્બરથી દેશના ઉત્તર પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે, જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી પડવાની સંભાવના રહેશે. જાન્યુઆરી મહિનો ઠંડો રહેશે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં પણ ઠંડી રહેશે. લાનીનોના કારણે તેની અસર છેક માર્ચ સુધી રહેવાની શક્યતા રહેશે.
હવે વાત કરીએ 24મી તારીખની, એટલે કે આવતીકાલની. દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ અલગ અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના અને ગાજવીજ સાથે વરસાદની આગાહી 24 તારીખે પણ કરવામાં આવી છે. ત્યારબાદ વાત કરીએ 25મી તારીખની, તો 25મી તારીખે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે દક્ષિણ ગુજરાત પ્રદેશના સુરત, ડાંગ, નવસારી અને તાપી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના 25 તારીખે છે. હવે વાત કરીએ 26 તારીખની, કે જ્યારથી વરસાદનું જોર વધશે. 26 તારીખથી લગભગ જિલ્લાઓ કવર કરી લે તેવી શક્યતા છે. તો ચાલો જાણીએ 26મી તારીખે વરસાદનું જોર વધતા કયા કયા જિલ્લાઓમાં વરસાદ જોવા મળશે. 26મી તારીખે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, તાપી તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ એટલે કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. એટલે કે 26મી તારીખે લગભગ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક થોડો ઘણો ક્યાંય ભારે તો ક્યાંય મધ્યમ વરસાદ જોવા મળશે. ત્યારબાદ વાત કરીએ 27મી તારીખની, તો 27મી તારીખે અમદાવાદ, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ એટલે કે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના 27મી તારીખે પણ છે. અત્યારે 26 અને 27 તારીખે સાર્વત્રિક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપણે વાત કરી છે. તો અન્ય જિલ્લાઓની વાત કરીએ તો તમામ જિલ્લાઓમાં 26 અને 27 તારીખે સાર્વત્રિક વરસાદ જોવા મળશે. 28 તારીખની આગાહી હવે આવતીકાલના વિડીયોમાં તમને આપવામાં આવશે. અને કઈ સિસ્ટમ સક્રિય છે તેની જો આપણે ચર્ચા કરીએ તો ગુજરાતમાં ફરી શરૂ થશે ભારે વરસાદ. બંગાળની ખાડીની સિસ્ટમ રાજ્ય તરફ આવશે. ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં 2 મોટા ફેરફારો થવાની શક્યતા છે, જેમાં રાજ્યમાં ફરીથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. જ્યારે બીજી તરફ રાજસ્થાન અને કચ્છના ભાગોમાં બીજો ફેરફાર થશે અને ચોમાસું ત્યાંથી વિદાય લે તેવી અનુકૂળ પરિસ્થિતિ સર્જાવાની શરૂ થઈ શકે છે. બંગાળની ખાડીમાં હાલ 2 સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલા છે અને આ બંને ભેગા થઈને એક નવી સિસ્ટમ બનશે. હવામાન વિભાગ પ્રમાણે આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બની જશે અને તે ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે. આ સિસ્ટમને કારણે 2 દિવસ બાદ રાજ્યમાં ફરીથી ભારે વરસાદ પડશે અને ફરીથી ચોમાસાના અંતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં આ મહિનાના અંત સુધી છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં 23 સપ્ટેમ્બરથી વરસાદનું પ્રમાણ વધવાની શરૂઆત થઈ છે.
સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે વધતું જોવા મળ્યું છે અને તે બાદ હવે રાજ્યના અન્ય વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થશે. હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતમાં 25 તારીખથી ભારે વરસાદની શરૂઆત થશે અને તે બાદ લગભગ 3 થી 4 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. 25 થી 28 સપ્ટેમ્બર સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળશે. હાલની સ્થિતિ અને હવામાનના મોડલ્સ દર્શાવી રહ્યા છે તે પ્રમાણે ગુજરાતમાં આગામી દિવસોમાં આ મહિનાના અંત સુધી છૂટો છવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે. સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધશે અને તે બાદ આગામી દિવસોમાં મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે, જેમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી અને ભરૂચ જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત બાદ પૂર્વ અને મધ્ય ગુજરાતના જિલ્લામાં વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, આણંદ, ખેડા, પંચમહાલ તથા દાહોદ જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદનું પ્રમાણ વધશે અને અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. બીજી તરફ હવામાન વિભાગે 23 સપ્ટેમ્બરથી રાજસ્થાન અને કચ્છના વિસ્તારોમાં ચોમાસું વિદાય લે તે માટેની અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. જોકે કચ્છના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની વિદાયની શરૂઆત થાય તો પણ રાજ્યના બીજા વિસ્તારોમાં હાલ ચોમાસું હજુ લંબાય તેવી શક્યતા છે. હાલ ગુજરાત રાજ્યમાં હજુ પણ 10 દિવસ રહી શકે છે વરસાદી માહોલ. આજથી વધી શકે છે મેઘાનું જોર. દક્ષિણ ગુજરાતમાં વરસાદી રાઉન્ડ શરૂ થઈ શકે છે. 4 દિવસમાં આખા રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે. બંગાળની ખાડીની સિસ્ટમના કારણે વરસાદ થઈ શકે છે. રાજ્યમાં છેલ્લા લગભગ 17 થી 18 દિવસથી વરસાદી માહોલ શાંત છે, ત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે. આ સિસ્ટમ મધ્ય ભારત થઈને ગુજરાત તરફ આગળ વધી શકે છે. આ સિસ્ટમ ડિપ્રેશનનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે, જેના લીધે દક્ષિણ ગુજરાતમાં ધીમે ધીમે વરસાદનું જોર વધતું જશે. આગામી 3 તારીખ સુધી રાજ્યમાં વરસાદનું જોર જોવા મળી શકે છે, કેમ કે હવામાન વિભાગના મોડલ પ્રમાણે 3 ઓક્ટોબર સુધી વરસાદની તીવ્રતા વધારે રહી શકે છે. આ સિસ્ટમના કારણે 3 દિવસમાં લગભગ સમગ્ર રાજ્યમાં વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે, જેમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધુ રહી શકે છે. જોકે સિસ્ટમના રૂટ પરથી નક્કી થશે કે ક્યાં વધુ વરસાદ પડશે. બીજી બાજુ રાજસ્થાનમાં એક એન્ટી સાયક્લોન સક્રિય છે. આવામાં આ બંગાળની ખાડીમાંથી આવનારી સિસ્ટમને આ એન્ટી સાયક્લોનનો પણ સામનો કરવાનો રહેશે. જોકે બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત હોવાથી એન્ટી સાયક્લોનનો સામનો કરી ગુજરાત સુધી પહોંચવાની શક્યતાઓ છે, પરંતુ આગળ તે સિસ્ટમ ઉત્તર ગુજરાત કે કચ્છ સુધી પહોંચશે કે નહીં તે આવનારો સમય બતાવશે. આ સિસ્ટમના કારણે રાજ્યમાં આ વર્ષની ચોમાસાની સિઝનનો છેલ્લો વરસાદી રાઉન્ડ જોવા મળે તેવી શક્યતાઓ અને હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ વરસાદ કોઈ જગ્યાએ કહેર તો કોઈ જગ્યાએ મહેર સાબિત થઈ શકે છે. ખાસ કરીને સુકાતા કૃષિ પાકો માટે આ વરસાદ રાહત બની શકે છે, જ્યારે તૈયાર થઈ ગયેલા અને કાપણી માટે તૈયાર પાક માટે આ વરસાદ કહેર સાબિત થઈ શકે છે. આગામી સમયની જો વાત કરીએ તો આગામી 25, 26 અને 27 સપ્ટેમ્બરે વરસાદની આગાહી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આ દિવસોમાં અમદાવાદનું તાપમાન 36 ડિગ્રી તાપમાન નોંધાશે. 23 સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં હજી પણ વરસાદ રહી શકે છે. ગ્રહોની સ્થિતિ જોતા શુક્ર ગ્રહ તેના ભ્રમણના લીધે રાજ્યમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં 25 થી 28 સપ્ટેમ્બર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર પણ ચોમાસાના નક્ષત્ર છે, તેથી વરસાદ આવશે. નવરાત્રિમાં રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ રહી શકે છે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી રહેશે. અંબાલાલ પટેલે ખતરાના સંકેત આપતા જણાવ્યું છે કે 10 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતા છે. તો બીજી બાજુ 16 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હળવું દબાણ ઊભું થતાં 18 નવેમ્બરથી ડિસેમ્બર સુધી ભારે ચક્રવાત ઊભું થશે.
ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લે તે અગાઉ ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી 29 અને 27 સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જોકે હાલની સ્થિતિ પ્રમાણે નવરાત્રિમાં વરસાદની સંભાવના નહીવત છે. વધારે વાત કરીએ તો નવરાત્રિ દરમિયાન 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદની આગાહી છે. 10 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતા છે. તો 16 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હળવા દબાણ લીધે 18 નવેમ્બરથી ડિસેમ્બર સુધી ભારે ચક્રવાત ઊભું થશે તેવી આગાહી છે. વધુમાં અંબાલાલ પટેલ જણાવે છે કે હાલ ગુજરાતમાંથી ભલે વરસાદ હટી ગયો હતો, પરંતુ ગુજરાતીઓ માટે હરખના સમાચાર એ છે કે નવરાત્રિમાં વરસાદની સંભાવના હવે નહીવત છે. તેથી ગુજરાતીઓ મન મૂકીને ગરબા કરી દેશે. સપ્ટેમ્બર તો કોરો ધાકોર જતો રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બે વાવાઝોડાની આગાહી કરી છે. એક વાવાઝોડું ઓક્ટોબર અને બીજું નવેમ્બરમાં ત્રાટકશે તેવું તેમણે કહી દીધું છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં હજી પણ વરસાદ રહી શકે છે. ગ્રહોની સ્થિતિ જોતા શુક્ર ગ્રહ અને તેના ભ્રમણના લીધે રાજ્યમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં 25થી 28 સપ્ટેમ્બર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્રમાં પણ ચોમાસાના નક્ષત્ર છે, જેથી ભારે વરસાદ આવી શકે છે. નવરાત્રિમાં રાજ્યમાં છૂટો છવાયો વરસાદ જોવા મળે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ રહી શકે છે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડતા ગ્રહોના જળદાયક નક્ષત્ર નાડીના યોગને જોતા 19થી 22 સપ્ટેમ્બરના રાજ્યમાં વરસાદી ઝાપટા વધી શકે છે. 16 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં વરસાદી ઝાપટા રહેશે. આ સમયે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.